ગુડ મોર્નિંગ મિત્રો, પહેલાં તો બધાને જય દ્વારકાધીશ. મસ્ત બધાની સવાર પડી ગઈ છે અને આપણે બનાવવાનું છે પૌવા બટેકા નાસ્તા માટે. તો બનાવી રહ્યો કન્ટિન્યુ બ્લોકમાં. તો મિત્રો મેં બટેકા બાફવા માટે મેકી દીધા છે, તમે જોઈ શકો છો. આપણા બટેકા બફાય છે. તો પહેલાં તો બટેકા બાફવાના અને પછી આપણે એને વઘાર કરવાનો છે. તો બનાવી રહ્યો કન્ટિન્યુ બ્લોકમાં. તો મિત્રો તમે જોઈ શકો છો આપણા બટેકા બફાઈને રેડી થઈ જશે. મેં થોડાક ટમેટા પણ કાપી લીધા છે અને પાણીથી પૌવા પણ લઈ આવીશું. અને આનો આપણે વઘાર કરવાનો છે. પહેલાં તો બટેકા ફોલવા પડશે, એના કાપવા પડશે, પછી આપણે કરીશું વઘાર. તો મિત્રો આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે, તમે જોઈ શકો છો. જો આમાં આપણે તેલ લીધું છે અને બટેકા આપણે ફોલીને કાપી નાખ્યા છે. અને આ છે પૌવા પણ મેં ધોઈ નાખ્યા છે. અને આ છે બધો એનો મસાલો. તો હવે હું એનો વઘાર કરી નાખું. તો મિત્રો આપણે રાઈ ફૂટી ગઈ છે ને હવે આપણે એનો વઘાર કરવાનો છે. તો મિત્રો આપણા પૌવા બટેકા બની ગયા છે, તમે જોઈ શકો છો. અને આપણે લીધી છે એક વાટકામાં છાશ અને અહીંયા આપણે થોડોક રસ લઈ લીધો. ભાવતો તો નથી પણ મેં થોડોક આજ લીધો. કોઈ જ નથી ખાતી પણ આજ મેં થોડોક લઈ લીધો છે, સારું એ. અને લીંબુ છે અને હવે આપણે ખાવાનું છે. કેવા બીના? એક નંબર બીના છે મિત્રો. તમારે કોઈને ખાવા હોય તો તમે પણ આવતા રહ્યો. તો મિત્રો હવે હું બોલું છું લસણ, તમે જોઈ શકો છો. પછી આને લસણવાળું મરચું કરવાનું છે અને બનાવવાનું છે સાંજની રસોઈ. અને એની પહેલાં હજી મારે જવાનું છે રચકો વાટવા. તો ચાલો. તો મિત્રો મેં લઈ લીધું છે હાથમાં દાંતરડું અને હવે જાઉં છું રચકો વાટવા. તો તમને બતાવું આપણો રચકો અહીંયા જ છે ઘર સામે. આપણો રચકો છે અને આ આપણી ઝાડ છે. તો હવે હું જઈશ રચકો વાટવા. એમ તો જઈશ હોતો ને આવે હું મારી હારી, પછી કંઈ કામ નહીં કરાવે પણ આમથી આમ થાય હારી આવે છે. હવે જોઈવી આપણને કામ કરાવે છે કે ખાલી હારી જ આવે છે. અહીંયા બાજુમાં છે ને લીંબુડી વતીન છે અને આપણો રચકો અહીંયા. મિત્રો આમ તો હું પહેલી વાર જાઉં છું પણ આમાં કામ કરવા અને રચકો વાટો, તો મારે થોડું ધ્યાન રાખવું પડશે કે મને લાગી ન જાય. આ રચકો થોડોક આપણે કાપી લીધો છે. સવારમાં જ કાપ્યો હોય, કોને કાપ્યો હોય તો ખબર નહીં, પણ સવારમાં કાપી નાખ્યો. એ છે બીનો રચકો એને, એટલે બી કરવાનું છે એનું. અને આપણે અહીંથી હવે રચકો વાટવાનો છે. તો હવે હું રચકો વાટીશ. મેં કરી દીધું એ રચકો વાટવાનું ચાલુ. મિત્રો બહુ આસાન કામ છે આ રચકો વાટવું. તો મિત્રો મેં રચકો વાટી લીધો છે અને હવે હું જઈશ ઘરે. તો મિત્રો હું રચકો વાટીને વી આવી ને હવે નાખવાનું છે મારી ભેંસને. હું રચકો વાટી આવી અને મેં ભેંસીને નાખી દીધો અને હવે હું લચણ વાળું મરચું કરવા મળીશું. તમે જોઈ શકો છો. હવે હું લસણ વાળું મરચું કરીશ, પછી આપણે બનાવીએ છીએ સાંજની રસોઈ. તો હવે મેં લસણ વાળું મરચું કરી નાખ્યું છે અને આજનો બ્લોગ આપણે એને પૂરો કરીશું. હવે મળશું નવા બ્લોગમાં. તો બધાને બાય બાય.